हेलो हेलो ताला डाले और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ગામડે ગામડે શેક ડેમો બનાવવા માટેના આયોજનોની શરૂઆત થઈ છે. ગત 25 તારીખે સુરતમાં આપણા જ ભાઈઓ જે મંગલ કાર્ય ખોપાળાને મોડેલ બનાવી અને એક લોકોમાં જાગૃતિ લાવવાનું કામ ગઢડા તાલુકાથી થયું છે, ત્યારે વિધિવત રીતે કોઈ હેડ ઓફિસ ન હોય પણ પરોક્ષ રીતે ગઢડાની જવાબદારી, ગઢડા તાલુકાની જવાબદારી સમાજને રાહ બતાવવા માટે બહુ મોટી થઈ ગઈ છે. વિશાળ સંખ્યામાં ગામડાથી લઈ અને શહેરો સુધી લોકો ઉપસ્થિત રહે છે. કારણ કામ થઈ શકે, પાછળ ઉભેલા સૌ ભાઈઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાની જગ્યા મેળવે, બીજાને બેસવા માટેની તક આપે. આ વિસ્તારના ધારાસભ્ય માનની શ્રી આત્મારામભાઈ પરમારને વિનંતી કરું કે જ્યાં હોય ત્યાંથી મંચ પર સ્થાન ગ્રહણ કરે. આત્મારામભાઈ પરમાર. હવે જળ ક્રાંતિના મંડાણ થઈ રહ્યા છે, ત્યારે આજના મંગલ પર્વમાં ઉપસ્થિત રહેવાના છે જે વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ. હમણાં જ આપણી વચ્ચે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન શ્રી, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી, રામજી મંદિરના મહંત શ્રી, અત્રે લોયાથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ પધાર્યા છે. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના આમંત્રણને માન આપીને ગામડે ગામડેથી જળની ચિંતા કરવાવાળા, ધરતી માતાને તૃપ્ત કરવા મથતા ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ગ્રામ પંચાયતના આગેવાનો,
પ્રગતિશીલ ખેડૂતો, શ્રમજીવી ભાઈઓ અને ગામડે ગામડેથી આમંત્રણ ન મળ્યું હોય ને માત્ર છાપું વાંચીને પણ આવનારા ભાઈઓ, જળ સંમેલનમાં ખાસ ઉપસ્થિત માતાઓ, બહેનો, પત્રકાર મિત્રો, અમદાવાદ દૂરદર્શન માટે રેકોર્ડિંગ કરવા માટે માહિતી ખાતામાંથી પધારેલા અધિકારીશ્રીઓ, પોલીસ સ્ટાફના અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફના મિત્રો, આ કાર્યક્રમને પોતાનો ગણી અને જે દૂર દૂરથી આવનારા સૌ ભાઈઓ બહેનોનું જળધારા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું અને માર્ગદર્શન સાંપડવાના છે એવા મોરારી બાપુની અનુપસ્થિતિમાં પણ આપણે એમને યાદ કરીએ. ટ્રસ્ટના પ્રમુખ શ્રી મરીના સંમેલનમાં જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે તીર્થ કોને કહેવાય અને તીર્થ ક્યારે બને અને તીર્થ કેમ બને એ આપણે જાણવું જોઈએ. મારી સમજણ મુજબ જ્યાં જીવ અને જીવનનું કલ્યાણ થાય, જીવ અને જીવનની ગતિ થાય એવા સ્થળને આપણે તીર્થભૂમિ કહેતા હોઈએ છીએ. આ ગઢપુર નગરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદથી જીવનું કલ્યાણ થાય એવી આ ભૂમિ છે. એટલે આપણે ગઢપુરને તીર્થભૂમિ તરીકે ઓળખીએ છીએ. તો એવા પણ ઘણા તીર્થભૂમિઓ છે કે જ્યાં જીવનનું કલ્યાણ થાય છે. આજથી 1.5 વર્ષ પહેલા ભાઈ શ્રી મથુરભાઈ સવાણીએ આવા એક તીર્થભૂમિની વાત સાંભળી કે એક એવું તીર્થભૂમિ હતું કે ત્યાં જીવનનું કલ્યાણ થતું હતું. અને એ તીર્થભૂમિ એ રાજકોટ જિલ્લાનું રાજસમઢિયાળા ગામ. ત્યાંના એક યુવાન હરદેવસિંહ જાડેજાએ ગામની સુખાકારી વધે એ માટે નાના નાના જળ મંદિરો બનાવી અને પાણીના તળ ઉપર લાવી અને જીવનનું કલ્યાણ થાય એવા ક્રાંતિકારી કાર્ય કરી અને એ આજુબાજુના વિસ્તારમાં શ્વાસ ફેલાવેલી. મથુરભાઈના વાત ઉપર આ વાત ધ્યાન ઉપર આવી. ગામના વડીલોને અને યુવાનોને લઈ અને એ તીર્થભૂમિના દર્શન કરવા માટે ગયા. રાજસમઢિયાળામાં જે કંઈ જોયું, જે કંઈ અનુભવ્યું એ એના હૃદયમાં વાત લઈને આવ્યા, વિચાર લઈને આવ્યા અને એ વિચારના બીજ ખોપાળાના વધારે ગરડા નગર વતી નગર પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ કરકર પૂજ્ય બાપુને પુષ્પહાર અર્પણ કરશે. આપણે સૌ શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં બેસે. પૂજ્ય બાપુને પુષ્પહાર અર્પણ નગરપતિ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત ગઢડા ગોપીનાથ દેવ મંદિરના મંદિરની ચેરમેન પૂજ્ય એસપી સ્વામીને પુષ્પહાર અર્પણ કરવા માટે હું નાનુભાઈ વાનાણીને વિનંતી કરીશ કે તેઓ પુષ્પહાર અર્પણ કરશે. અક્ષર પુરુષોત્તમ મંદિરના બંધની કોઠારી પૂજ્ય આધ્યાત્મિક સ્વામીને પુષ્પહાર અર્પણ કરશે. ટ્રસ્ટી શ્રી શામજીભાઈ કેવડિયા, સુરત.
ઉમરાળાથી પધારેલા જગદીશભાઈ ભીંગરાડિયાને વિનંતી કરીશ કે આ વિસ્તારના ધારાસભ્યને પુષ્પહાર અર્પણ કરશે. આપણા સૌ વતી ડોક્ટર કળથિયા સાહેબને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુને પુષ્પહાર અર્પણ કરે. બોટાદથી આવેલા રામજી મામાને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય એસપી સ્વામીને પુષ્પહાર અર્પણ કરશે. સમયની મર્યાદા વચ્ચે આપણે સૌ વક્તાઓના જ્ઞાનનો લાભ લીધો છે, અનુભવ અને એમના પ્રેરક માર્ગદર્શન મેળવ્યું છે. પૂજ્ય બાપુ અહીંયા અનેક રસ્તાઓ વચ્ચે આપણી આ સદપ્રવૃત્તિમાં આશીર્વચન આપવા માટે પધાર્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની પ્રવૃત્તિની નાનકડી ઝલક થોડી ક્ષણો માટે આપ સૌ શાંતિથી સાંભળશો એ વિનંતી સાથે. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ એ આ પ્રવૃત્તિ માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પાણીના પ્રશ્ન શું કરી શકાય અને રાજસમઢિયાળા એ આપણા માટે સૌરાષ્ટ્રમાં એક પ્રતીક હતું અને વધારે અભ્યાસ માટે ભાઈ શ્રી મથુરભાઈ સવાણીએ અને એમની ટીમે સંકલ્પ કર્યો કે આપણે કંઈક કરીએ અને રાજસ્થાનમાં 680 ગામમાં 700 ગામમાં રાજેન્દ્રસિંહ નામના એક યુવાને તરુણ ભારત સંઘની સ્થાપના કરી અને 680 ગામમાં 5 નદીના પટમાં 12 મહિના વેરાન રહેતી નદીઓને, સૂકી ભટ્ટ રહેતી નદીઓને હરિયાળી બનાવી વહેતી કરી અને એટલું જ નહીં પણ ગરીબ લોકો દ્વારા જાતે શ્રમ કરીને કોઈની મદદ વિના સમગ્ર રાજસ્થાનના એ 700 ગામમાં જે રીતે જલક્રાંતિ થઈ અને ગામડે ગામડે એના પરિણામો મળ્યા અને ઝૂંપડા સુધી આ સદપ્રવૃત્તિના અજવાળા પહોંચ્યા. એના કારણે એ બધું જોઈ અને મથુરભાઈ અને એમની ટીમ દ્વારા એવો સંકલ્પ કર્યો કે આપણે કંઈક કરીએ અને ખોપાળા ગામ એમનું વતનનું ગામ છે ત્યાં એ પ્રયોગ કર્યો. એની સાથે સમગ્ર ગામના નાનામાં નાનો માણસ જોડાયો. આખા ગામની એક કમિટી નિર્માણ થઈ અને ખોપાળાને મોડેલ વિલેજ તરીકે 200 ચેકડેમ બનાવ્યા, નાના ખેત તળાવડાઓ કર્યા. ગામમાંથી આ વર્ષે એક જ વર્ષમાં આટલો વરસાદ થયો, જે વરસાદ થયો આપ જાણો છો, ખોપાળામાં 10 ઇંચ જેવું પાણી પડ્યું છે. એમાંથી 7 કરોડ રૂપિયાનો એ ગામના તમામ ખેડૂતોને ફાયદો થયો છે. આવું પરિણામ જયારે ખોપાળામાં આવ્યું તો આથી ધર્મ પક્ષના કોઈ પણ ભેદભાવ વિના એક સંગઠનની રચના થઈ. યુવાનો દ્વારા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સ્થાપના થઈ. મથુરભાઈ અને એમને દિવાળીના દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગ જલધારા ટ્રસ્ટ આયોજિત વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ કાર્યક્રમો. આજના કાર્યક્રમને હું ખૂબ જ વિશેષતા એટલા માટે આપું કે જ્યારે કાર્યક્રમો યોજાતા હોય ત્યારે એમને આપણે સંમેલનો બોલતા હોઈએ છીએ. આજે એક શિબિર બની જાય છે આપણી વચ્ચે. આજે આ કાર્યક્રમમાં વિશ્વ વંદનીય એવા મોરારી બાપુ ઉપસ્થિત છે. ગઢડા ગોપીનાથજી મંદિર દેવ ટ્રસ્ટના ચેરમેન શ્રી એસવી સ્વામી, અક્ષર પુરુષોત્તમ મંદિરના કોઠારી સ્વામી, આપણા ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ, ઉપસ્થિત અન્ય આગેવાનો, ઉપસ્થિત વિવિધ ગામડાઓથી પધારેલા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ, અમારી માતાઓ, બહેનો અને બાળકો. બહેનોને વિનંતી છે થોડી વાર શાંતિથી બેસે. તમામ અમારી માતાઓ અને બહેનોને વિનંતી શાંતિથી થોડી વાર બેસે પ્લીઝ. પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી બેસી જાય, એથી ગરમી લોકોને ઓછી થાય. બધાને વિનંતી છે શાંતિથી બેસી જવા. કાર્યક્રમ સતત સૌરાષ્ટ્રના ગામો ગામ પાણી સંગ્રહવા માટેનું એક જબરજસ્ત ચિંતન ઉપડ્યું. એટલેથી અટક